ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં. આપણે હેરી આખરી તો ફિલ્મ જોતા હતા અત્યારે અહીંયા હિની શું બનાવ્યું? શ્રી કૃષ્ણ દૈરાનું ચૂરણ બનાવ્યું છે. સવારના અનાજ ખાઈને તાજો રોટલો પડ્યો હતો એ ભૂંગી નાખો. હા, એમાં તેલ મૂકીને રાઈ જીરું નાખી વઘારી નાખી લીમડો નાખી ડુંગળીનો ટમેટાનો વઘાર કરી પછી ઠાવકું સડી ગયું ને રગલા મીઠું હોય એટલે પછી છે ને ટમેટા ડુંગળી ભાગનું મીઠું નાખી હળદર નાખી સડવા દીધું પછી ચટણી નાખી પછી નાખી દીધું તો બની ગયું ચૂરણ. ચા કરી લીધો ને અહીંયા બપોરની તૈયારી. બપોરની તૈયારી એમાં એવું છે કે અટાણમાં દાળ બાફવા નાખી દીધી બફાઈ જાય ને પછી નેદવા જાય ને તો આવી વઘારવાની રહી ને હા, એટલે અટાણમાં ફણ ચાલુ થઈ ગયું હે અમારું. મીઠવા કામ જવા. હા, જવાય કે ના જવાય એવું છે ને. હાલો હીરાવી લઈને ખીચો ગાઈને રોટલી લાડવો નહોતું ને એ દેવા ગયા અને પછી હીરાવી લઈને પછી માલને પાઈ દીધી નાખી. હા, ભલે હાલો. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 8:30 જેવું થયું છે ને બધું કામ કરીને કર્યું ના નેવરા થઈ ગયા હે. પણ હવે છે ને મસરિયા જેવું આવ્યા રાખે તે ખેતરમાં જવાય નહીં, પાણી ભર્યા છે જો આમાં બધે તેમાં જવાય નહીં. અટાણ નેદવાય ગારો છે ને વળી મસરિયા જેવું આવવા માંડે તેમ કંઈ જો અહીંયા હે ને ચોખ્ખું કરી લઈ. આમાં ધાણાને વાવ્યા છે, એમાં ગુવાર વાવ્યો પણ દેખાતું નથી કંઈ. થોડાક દિન નીવરી હોય ને તો અહીંયા ઊનમાં થોડી ચોખ્ખું કરી જાય પણ ધાણા દેખાતા નથી. એવું પાછું બીર થઈ ગયું તે વાંતા ખેતરમાં ના જવાય તે અહીંયા હે ને આ ધાણા ભાજી ને ગુવાર ને કંઈ દેખાતું નથી એ ચોખ્ખું કરી લઈ. બાકી જો અહીંયા દ્રાક્ષ આવી છે હવે આવે છે માથે એવડો વેલો હોય અને આમાં જો ધાણા નથી દેખાતા અને આ ગુવાર છે ને ગલકાના વેલા નહીં તુરિયાના વેલા વાવી ગયા તો જવામાં તેમાં અહીંયા ચોખ્ખું કરી લઈ ને મેં નહીં આવે ને તો જવા હે તો જા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 8:30 ને આપણે છે ને સવારમાં કામ લઈ લીધું હે હેઠાવનું. આ હેઠાવમાં છે ને જો પાછી દવા મારી દેવાની હે. તો એમાં એવું છે કે ઓલી ખડની જ હવે ઝીણું ઉઠું ને એ આ ખડની જ મારી માંડવી મૂડે તો કંઈ થાય નહીં. ન કરતાં પહેલી વાર તો ઓલી ધોકડની પડીકી આવે ને એ મારી હતી. હવે છે ને આ ખડની જ દવા મારી દઈએ તો ઝીણું ઉઠું એટલે એ તો બળી જાય ને માંડવી મૂડે કંઈ થાય નહીં. એટલે હે ને આપણે કામ લઈ લીધું હે હેઠળ દવા છાંટવાની. જો ઘર પાસેથી આમને એ હેઠળ લીધો ત્યાં અડધે પૂગ્યો. હવે આ લેવાનો હે અહીંથી પાછું આમ ઘૂમરો ફરીને ઘેરે જવાનું હે. તો હવે આ એક છેલ્લો પંપ કાન પછીનો એક પંપ જોઈ આ ખેતરને ઘૂમરો મારી લીધો પછી ઉપલા ખેતરમાં જાઉં જો આ સાટાસૂટી નહીં આવે તો. અને અટાણે ગારો નામી હે આમાં નેદવા ગરાય એમ નથી એવું હે. પગમાં નામી ચોટે એકવાર હાલીને એટલે દાદા હા. હવે હે ને આપણે આ દવા છાંટી લઈ પછી આગળ જોઈ. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 10:30 જેવું થયું છે ને અમે જો અહીંયા ગુવારનું બધું નેદી હતી. કણી લાઈટ સવારની વહી ગઈ છે તે માલને ડોયલીથી પાયો ડોયલું ફરી સવારની લાઈટ વહી ગઈ છે હજી આવી નથી. એકવાર ઝટકો આવ્યો હતો તો જો ફૂઈ ભાત બાફવા નાખ્યા છે ને દાયરમાં વઘારી હતી પણ જ્યાં ઉજારે ને પછી વઘારી તો ઘેરે બફારો થાય થી કરતાં ઝાલર ખેતરમાં નેદવા જાય જીવો શું થાય નેદા હે તો નેદી. અમે લગભગ બપોર પછી વળી વારો આવવો હોય તો આવે. ઉકળાટ ને બફારો ગરમી ઘેરે તક જપાતું નથી આવે એવો છે. ક્યાંથી એ તો વસ્તુ નહીં રે ઘણે જો ને આ બે આયરું અમે લેતી જતી હતી
જો અહીંયા આર્યું ખતરોળલ નથી અહીંયા ને આ બે છે ઉમણીથી છે. હાલો હમણાં વયા જઈ કા ભલે હાલો મંડી હવે હે ને નેદવાન. જો બાપા એ ખેતરમાં ગયા હતા ઘઉં હા જો ઘૂમરો મારવા ગયા હતા એ ત્યાં આવે છે એવું છે ને. હાલો હે ને અટાણે જી નેદાઈ બપોર કઈ ત્યાં વરસાદ આવશે તો આવશે જેવું લાગે છે તો નેદવા મંડી હવે. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 4 ને આપણે જરીક ઝોલી મારી ચા પાણી પી હવે આવી ગયા છે આપણી ડ્યુટી ઉપર સ્કોર્પિયો હાંકવા. આઈ જાય ડ્યુટી ઉપર આ જાય હે કાલ તમે બહુ વાર 2 વાર વાહિના નહીં ખાવા વાઈટ જોઈ આવ્યા નહોતા. એ તો કઈ હાવ એકવાર તો રેકડી મૂકી દીધી હતી ઘણી માર મો પાસે હટકી ગયા. હટકી નતો ગયો બા હું ભરત વાતે સડી ગયા હતા. ભૂલાઈ ગઈ ભૂલાઈ ગયું આની બરકો નહીં હું ભરત જો બાઈને ભીગું કાઢ્યું નાખ્યું તો એની આપણે ખૂટા હતા ખોટું છે જોજે હા હું સડી ગઈ જોઈ લે આને મજા આવે છે. બાકી ને માઇક ખફ લગ દેતી હમ મારથી હે ચાડા છે ક્યાં આપણા બધા લઈને બેઠા અને અમે હે ને મદે ખાંડ ને કસર ઘાણ છે ને જે ડેલો ચોખ્ખો કર્યો અને હવે હે ને મદે ખાંડમાંથી કોદરા ઉપાડાય બીજું તો એમાં કંઈ થાય નહીં. હા એ તો એ જ કરે. વેઠો હતો બંધ થયો ઝીણો ઝીણો વેઠો હતો હું બંધ થઈ ગયો છે અને હવે આટણ ગરાય નેદવા તો જવું નથી આપણે આ કરી નાખી. હાલે હાલો હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 6 ને આપણે હે ને ટીવી જોઈ હે માલને દોઈ લીધા હે ને હવે હે ને ચા બનાવવાનું હાલે છે. તાજા દૂધનો ચા પીવા કા ને મામા હવાસના જતા તો ત્યાં રિમોટ લઈ લીધું. ના બી રિમોટ નથી લઈ લીધો. હા ઓલું ચેનલ એક આગળ લીધું ભાઈ રિમોટ લીધો. અમારે એક સિરિયલનું ચેનલ ખોવાઈ ગયું હે ઈ તો કે કાઢું આવી ને તો હું સેટ મૂકી આવી. એક નંબરમાં ઈ આવતું નળીમાં નથી આવતું હે તો ઈ હવે મને શું ખબર હું કઈ ટીવી શોટિંગ લીધે તો ગોતી લઉં ત્યાં ખોઈ ખોઈ. નહીં અટાણ ટાઈમ નથી મારે ફિલ્મ જોવું એવું હે ને. હાલો જો ચા થઈ ગયો હે ને ચા પી લઈ તાજા દૂધનો અને આપણે એના જો ફિલ્મ જોઈ છીએ. આવું હે હાલો ભાઈ ફિલ્મ જોવાની ચા પીવા. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 9 ને આપણે હે ને ભાઈ બધું કામ થઈ ગયું હે માલને નખાઈ ગયું હે ઘરે પાણી કરીને ફ્રી થઈ ગયા કંઈ અને દવા પીવાનું એટલું આરામ થાય આવે ને ખાવામાં એ તો દવામાં તો હા આવે જ ને એમાં કંઈ શું કહેવાય જમવું તો ન હોય એવું એવો આવે ને એમ થાય કે ઓટકાર આવે ને તો ઈ નથી આવે એમ થાય તો કબલે પીવી પડે એમ છે. એ તો હવે આપણે દર્દ હોય તો આપણે જ પીવી પડે બીજા કંઈ ના પી ગઈ છે ને પી લે હવે દવા. અને હવે હે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.